જય સિયારામ, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. અને વાગી ગયા 12:30 ફોન લઈ તો તારો ફોન નથી લેવો. તો અત્યારે 12:30 વાગી આપણે વ્લોગ ચાલુ કરવાનું કારણ એ છે કે આજે 26 તારીખ છે, 26/2/2025 એટલે કે શિવરાત્રિ છે, બરાબર છે. તો શિવરાત્રિના પાવન પર્વ ઉપર આપણે જવાના છીએ સોમનાથ. અને હું સોમનાથ હું એકલો નથી જવાનો, આ બધા જવાના. જો એક હાઈ રે જય સોમનાથ, જય સોમનાથ. અને મેન આપણા કારીગર હે ને, કારીગર હું કહેવાય પ્રમુખ પરમ મૂર્ખ હે ને, પરમ મૂર્ખ યા. આ તો આપણા ઘરના બધા ફેમિલી મેમ્બર બધા સોમનાથ જવાના છીએ ને જવાના છીએ ટ્રેનમાં. અહીંથી અત્યારે જવાનું પહેલાં આપણે વીરપુર, અને વીરપુરથી પછી આપણે જવાનું છે સોમનાથ. વેલકમ ટુ રેલવે સ્ટેશન, વીરપુર રેલવે સ્ટેશન. મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ વીરપુરના રેલવે સ્ટેશને. અને જો અત્યારે તમે જોવો ને તો આખું સ્ટેશન ખાલી છે. જો બે કૂતરા ખાલી અમને મસ્તી કરે એટલું જ છે, બાકી આખું રેલવે સ્ટેશન ખાલી છે. ને ખાલી આપણી જ પાર્ટી અત્યારે અહીંયા છે. મિત્રો વાગવામાં છે અત્યારે 1:36. ટ્રેનની રાહ જોઈશી, ટ્રેન આવે એટલે ટ્રેનમાં બેસી જોઈ કેટલી ગળદી આવે, બરાબર છે. તારો ચાલુ છે. ફાઇનલી મિત્રો રહી રહીને હવે હે ને બેહવાની એક સીટ મળી ગઈ. અને કોઈ ઉપર નીચે તો સીટ મળી જ ને ઉપર મળી. અને અત્યારે ટ્રાફિક જેવું તો નથી. આપણી પબ્લિક જોઈએ હેઠી બેઠી જાય, માન કરીને સીટ મળી છે જુનાગઢથી. તો મિત્રો વાગવામાં છે 5:37 ને તમે અત્યારે વેરાવળનું ટ્રાફિક જોઈ શકો છો. કેટલું ટ્રાફિક જો. તો મિત્રો ફાઇનલી હું હેઠો ઉતરી જાઉં પેલા. ફાઇનલી આપણે પહોંચી ગયા ક્યાં કે વેરાવળ. અહીંથી જવાનું તો મિત્રો આપણે રિક્ષા મળી ગઈ અને હરવે તો જાય છે પાછા રિક્ષામાં મંદિર તરફ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે સોમનાથ. અને અત્યારે જો હાલી સંઘ જાય છે હવે હરવે. જોયો ને આજે ચા પાણી ને બધું પીવું કા. હર હર મહાદેવ. આ હે પૌવા, આ હે થેપલા. તમે તો કોઈ દી જોયા નહીં હોય. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ સોમનાથ મંદિરે. અને તમે કપાળમાં જોઈ શકો છો જય મહાકાલ લખાવી નાખ્યું છે. અને આને હજી બાકી છે ને હું તમને મંદિર બતાવું. અમે ગયા હતા આમ જરીક આમ આટો મારવાનો, અહીંયા લખાવી નાખ્યું છે. અને હું તમને મંદિર બતાવું તો જો એક નંબર અહીંથી નજારો આવે. આ છે ભોળિયાનાથ મહાદેવનું મંદિર. કમેન્ટમાં લખી નાખજો એક વખત જય સોમનાથ, જય મહાકાલ.
અને મિત્રો હજી આપણે દર્શન કરવા ગયા નથી, બરાબર છે, કારણ કે થોડીક વાર પછી હજી આ બધા ઊભા ઘડી વાર બે છે, આરામ કરશે, બરાબર, પછી દર્શન કરવા જશું. તો મિત્રો ભગવાનના મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અને અત્યારે આપણે આવી ગયા છીએ આપણે સેલ્ફી પોઈન્ટે. જો અત્યારે તમે મારી પાછળ જુઓ છો ને, તડકો આવે એટલે આંખું મારી વીંચાઈ જાય છે, બરાબર છે. તો આ એક જેટનું સેલ્ફી પોઈન્ટ છે. જો અહીંથી તમને મસ્ત મજાનું મંદિરનો વ્યૂ જોવા મળશે અને અહીંયાથી તમે મસ્તના સેલ્ફી પોર્ટ્રેટ શોટ તમે પાડી શકો છો મસ્ત મજાના, અને તમે મંદિર જોઈ શકો છો કે કેવું મસ્તીનું લાગે છે અહીંથી. તો આવો નજારો બહુ ઓછો જોવા મળે છે કે સોમનાથ મહાદેવના મંદિર ઉપર જ્યારે ધજા ચડતી હોય અને ભાગ્યે જ આવા દર્શન થાય આપને, બરાબર. તો અત્યારે હું તમને એ ધજા ચડાવે એના હું તમને દર્શન કરાવું છું. તો આ જગ્યા તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર એક ભાઈ ચડીને ધજા તો ઉતારી લીધી છે, બરાબર. અહીંયા જો આ બીજી ધજા ચડાવવાની છે, તો એ હું તમને બતાવું. તો એકવાર મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો. ધજા ચડી ચૂકી છે, તમે જોઈ શકો છો. હર હર મહાદેવ હર. તો મિત્રો આપણે મસ્ત મજાના મહાદેવના દર્શન થઈ ગયા છે, મસ્ત મજાની સેલ્ફી ને ફોટા ને બધું પડી ગયું છે ને હવે આપણે આવી ગયા છીએ ક્યાં? બીચમાં, સમુદ્ર કિનારે. તો આપણે અત્યારે થોડીક વાર ઇન્ડિયન ઓશનમાં આપણે થોડીક વાર હું કહે આરામ કરશું, થોડીક વાર થાક ખાવું. અને ઓલી બાજુ છે ને મિત્રો હમણાં હેલિકોપ્ટર મેં તમને બતાવવાની, જો માં ક્યાં કૂતરા જો ધૂળની ડમરી ઉડી છે, તમને દેખાતી હોય તો તમને જો કાંઈ જો ધૂળની ડમરી ઉડે જો તમને દેખાતી હોય ન દેખાતી હોય ખબર નથી. ક્લિયરિટી મિત્રો થોડીક નબળી પડે છે, ક્લિયરિટી. એટલે એવું છે ને થોડીક વાર હવે આપણે જો આપણી મંડળી જો હવે બેહવા માંડી છે, થોડાક નાસ્તા પાણી કરશે ને એવું બધું કરશે. મિત્રો કમેન્ટ કરો, જો ચશ્મા લીધા, ચશ્મા લાગે કેવા? ચશ્મા અત્યારે ખર્ચો કર્યો મિત્રો મેં ખર્ચો, કારણ કે તડકો બહુ છે ને એટલે. અને મિત્રો આ છે ત્રિવેણી સંગમનો રસ્તો, જ્યાં જવાનો ત્રિવેણી સંગમ જવાનો રસ્તો. સીધે ચલો ચલો ચલો. જો મિત્રો આ પાછળ દેખાય તમને આવડો, આને ફરાળી પાણીપુરી ખાવી છે, બરાબર. ક્યારનો કે મારે ફરાળી પાણીપુરી ખાવી, ફરાળી પાણીપુરી ખાવી પણ નથી ખાઈ શકતો, થાકી ગયો હે. હા આવી નથી, જોવા જાય. તો મિત્રો અમે જઈશું ત્રિવેણીએ, બરાબર. ક્યારના હાલીને હાલ્યા જઈ એમ કે 1-1.5 કિલોમીટર છે, પણ 1.5 કિલોમીટર અમને નથી લાગતી, થાકી ગયા છીએ એટલે.